હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વન્સ અગેન વેલકમ ટુ ધ કેમિસ્ટ્રી લેક્ચર. હું જતીન પુરન વૈરાગી ફરી એકવાર આપની સમક્ષ હાજર છું. ચેપ્ટર નંબર 4 એટલે કે કેમિકલ કાઇનેટિક્સ, રાસાયણિક ગતિકી લઈને એમનો આજે આપણે છઠ્ઠો લેક્ચર એટેન્ડ કરી રહ્યા છીએ. આજે આપણે એક નવો ટોપિક સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ અને એ છે આણ્વિકતા. આણ્વિકતા એટલે કે મોલેક્યુલારિટી, એને ઇંગ્લિશમાં કહેવાય, રાઈટ? એક નવી ટર્મ, એક નવો શબ્દ છે આણ્વિકતા. તો સૌથી પહેલો ક્વેશ્ચન થાય કે સર આણ્વિકતા કહેવાય કોને? તો કે આણ્વિકતા માટે તમે એવું કહી શકો કે કોઈ પણ પ્રક્રિયા હોય એમાં શરૂઆતમાં ભાગ લેતી સ્પીસીસ, કોઈ પણ પ્રક્રિયા છે એમાં આવું કહી શકાય કે પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લેતી સ્પીસીસ. સ્પીસીસ એટલે કણ, કણ એટલે અહીંયા કહી શકાશે અણુ, પરમાણુ અથવા આયન. અણુ, પરમાણુ અથવા આયન ની સંખ્યાને ભાગ લેતી સંખ્યાને અને ઈ કોણ? તો કે ભાગ લેતી સ્પીસીસ. તો જેને સ્પેસિફાઈ કરવું હોય તો એવું કહી શકાય કે ભાગ લેતી સ્પીસીસ કે જે એક સાથે અથડામણ અનુભવે છે, કે જે એક સાથે અથડામણ અનુભવે છે. અથડામણ માટે કેમિસ્ટ્રીમાં એક બીજો શબ્દ વપરાય છે સંઘાત. આ હજી એક આગળ થિયરી આવશે આ ચેપ્ટરમાં, એમાં વધારે સ્પેસિફાઈ કરશું. અથડામણ અનુભવે છે તેની સંખ્યાને આણ્વિકતા કહે છે. પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લેતી સ્પીસીસ, પ્રારંભિક એટલે શરૂઆતના તબક્કા, એમાં જે સ્પીસીસ ભાગ લે, સ્પીસીસ એટલે એમાં પરમાણુ હોઈ શકે, અણુ હોઈ શકે, આયન હોઈ શકે, અને ઈ પાછી એવી કે જે એક સાથે અથડામણ, પ્રક્રિયા ચાલુ થાય ત્યારે એક સાથે અથડામણ અનુભવતા હોય. ઈ જેટલા એક સાથે અથડામણ અનુભવતા હોય પ્રારંભમાં, શરૂઆતમાં પ્રક્રિયા ચાલુ થાય ત્યારે શરૂઆતમાં એક સાથે અથડામણ અનુભવતા અણુ, પરમાણુ કે આયનની સંખ્યા, પ્રક્રિયા શરૂ થાય ત્યારે એક સાથે અથડામણ અનુભવતા, સંઘાત અનુભવતા પરમાણુ, અણુ કે આયનની સંખ્યાને એની આણ્વિકતા કહેવાય, મોલેક્યુલારિટી કહેવાય. તો કે ભાઈ અથડામણની ક્યાં જરૂર પડી આમાં? તો કે ભાઈ એમાં એવું છે કે જ્યારે પ્રક્રિયકમાંથી નિપજ બને, જ્યારે કોઈ પ્રક્રિયકમાંથી નિપજ બને ત્યારે પ્રક્રિયકના અણુઓ એકબીજા સાથે પ્રક્રિયા કરતા હોય ત્યારે ઈ એકબીજા સાથે એક ચોક્કસ રીતે અથડાતા હોય, એક ચોક્કસ રીતે સંઘાત અનુભવતા હોય. અને જ્યારે આ સંઘાત ફળદાયી થાય, પ્રોપર રીતે ચોક્કસ ગતિથી, ચોક્કસ દિશામાંથી, ચોક્કસ ખૂણેથી અથડાય અને ચોક્કસ નિપજ તરફ પરિણમે તો એને ફળદાયી સંઘાત કહેવાય. ટૂંકમાં કંઈક ફળ મળ્યું એવી અથડામણ, અને ઈ ફળદાયી અથડામણ મળે તો ને તો જ નિપજ મળતી હોય, નકર ના મળતી હોય. આ આખી આગળ થિયરી આવશે આ ચેપ્ટરમાં, ત્યારે ડિટેલમાં ભણશું. અત્યારે ખાલી મેં એટલું કીધું કે પ્રક્રિયકો જે પ્રક્રિયા કરતા હોય એમાંથી નિપજ બનવા માટે એ પ્રક્રિયકના અણુઓ વચ્ચે અથવા પ્રક્રિયકો વચ્ચે અથડામણ થવી જરૂરી છે. અને એક સાથે જેટલા અથડામણ અનુભવતા હોય એમની સંખ્યાને આણ્વિકતા એટલે કે મોલેક્યુલારિટી કહેવાય. ઓકે, આણ્વિકતા 1 હોઈ શકે, આણ્વિકતા 2 હોઈ શકે, આણ્વિકતા 3 હોઈ શકે. મતલબ એક જ સ્પીસીસ અણુ, પરમાણુ કે આયન ભાગ લેતો હોય તો એની આણ્વિકતા 1 થાય, 2 ભાગ લેતા હોય તો એમની આણ્વિકતા 2 થાય, 3 ભાગ લેતા હોય તો એમની આણ્વિકતા 3 થાય. પણ આ જે છે ઈ આણ્વિકતા માત્ર પ્રારંભિક પ્રક્રિયાઓ માટે જ લાગુ પડે છે, એને સંકીર્ણ પ્રક્રિયા હારે કોઈ લેવા દેવા નથી. ઓકે, એવું તમે બહુ સારી રીતે કહી શકો કે માત્ર પ્રારંભિક પ્રક્રિયાઓ માટે જ લાગુ પડે છે. માત્ર પ્રારંભિક પ્રક્રિયા માટે જ લાગુ પડે છે. સંકીર્ણ પ્રક્રિયાઓ માટે ઉપયોગી નથી અથવા એમાં કામ કરતું નથી. કારણ કે સંકીર્ણ એટલે જટિલ પ્રક્રિયાઓ થતી. હવે એમાં તો કેટલા કોણ અણુ ભળે
અથડામણ અનુભવે કેમ ખબર પડશે અને કોણ કેટલી અથડામણ અનુભવે ખબર ના પડે તો પછી એના માટે આણ્વિકતાનો કોઈ મતલબ નથી. શરૂઆતમાં ખબર પડે પછી કઈ ખબર પડે નહીં. આના ઉદાહરણ જોવા હોય તો દાખલા તરીકે એમોનિયમ નાઇટ્રેટનું વિઘટન આપણે કેવું હોય, રાઈટ? એમોનિયમ નાઇટ્રેટ એટલે NH4NO2. હવે NH4NO2 નું જે વિઘટન થાય છે એટલે આમનું વિઘટન થશે. અચ્છા, એનું વિઘટન થઈને શું બનશે તો કે એનું વિઘટન થઈને બનશે N2 અને પાણી. ઓક્સિજન 2 નાઇટ્રોજન 4 2 2 4 2 પાણી. ઓકે, તો આ એમોનિયમ નાઇટ્રેટ નું વિઘટન થયું. આ એમોનિયમ નાઇટ્રેટ નું વિઘટન થયું છે એમાં તમે જુઓ તો પ્રક્રિયકના અણુઓ કેટલા દેખાય છે તો કે આ એમોનિયમ નાઇટ્રેટ નું જે વિઘટન થાય છે એમાં પ્રક્રિયકની સંખ્યા એક જ છે. તો પ્રક્રિયા જ્યારે શરૂ થતી હોય પ્રારંભિક તબક્કામાં અથડામણ એક સાથે અનુભવતા કેટલા પ્રતિ તો કે એકલો જ છે, બીજા કોઈ ભેગા છે નહીં. તો એની આણ્વિકતા કેટલી થઈ તો કે 1. બરાબર છે. પછી એવી જ રીતે હાઇડ્રોજન આયોડાઇડ નું વિઘટન લઈ લ્યો. તો હાઇડ્રોજન આયોડાઇડ નું વિઘટન લ્યો એટલે HI એમનું વિઘટન થાય એટલે H2 અને I2 બને. તો વિઘટનની પ્રક્રિયા ઉદાહરણમાં લેવું જરૂરી નથી. I લઈ શકો, ઊંધી પ્રક્રિયા લ્યો તો યાર H2 અને I2 ભેગા થઈને HI બનતું હોય તો ઈ થયું. તો એમાં H2 નો એક અણુ એક I નો તો કેટલા અણુઓ એક સાથે અથડામણ અનુભવશે તો કે 2. આમાં પણ કેટલા અનુભવે છે તો કે HI છે પણ કેટલા છે 2 છે તો 2 અનુભવે છે. તો એક્ચ્યુઅલી આ થયું હાઇડ્રોજન આયોડાઇડ નું વિઘટન. હાઇડ્રોજન આયોડાઇડ નું વિઘટન પ્રક્રિયા છે આ અને એમાં આણ્વિકતા કેટલી છે તો કે એમાં આણ્વિકતા છે 2. ઓકે, આ સિવાય માની લો કે હજી આણ્વિકતા 3 હોય એવું ઉદાહરણ દેવું હોય તો દઈ શકાય. શું તો કે એમાં તમે દઈ શકો નાઇટ્રિક ઓક્સાઇડ ની ડાયોક્સિજન સાથે પ્રક્રિયા કરાવી દો. નાઇટ્રિક ઓક્સાઇડ એટલે NO, એની ડાયોક્સિજન એટલે O2 સાથે પ્રક્રિયા કરાવો. અહીંયા 2 મોલ આ બનશે, સોરી લીધું હશે. તો નાઇટ્રિક ઓક્સાઇડ ની ડાયોક્સિજન સાથે પ્રક્રિયા થાય એમાંથી શું બનશે તો કે એમાંથી બનશે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે NO2. નાઇટ્રોજન 2 લીધા એટલે 2 2 2 4 2 2 4 ડન. ચલો, તો નાઇટ્રિક ઓક્સાઇડ ની ડાયોક્સિજન સાથેની પ્રક્રિયા છે આ કઈ પ્રક્રિયા કહેવાય? નાઇટ્રિક ઓક્સાઇડ. નાઇટ્રિક ઓક્સાઇડ એટલે NO, રાઈટ? નાઇટ્રિક ઓક્સાઇડ એટલે NO. તો નાઇટ્રિક ઓક્સાઇડ ની ડાયોક્સિજન સાથે પ્રક્રિયા. નાઇટ્રિક ઓક્સાઇડ ની ડાયોક્સિજન સાથે પ્રક્રિયા થાય તો એમાં આણ્વિકતા ગણવી હોય તો કે એમાં જોવો જોઈએ ને પ્રક્રિયકો શરૂઆતમાં કેટલા છે તો કે 2 નાઇટ્રિક ઓક્સાઇડ છે અને 1 ડાયોક્સિજન છે. 2 ને 1 3. તો આમની આણ્વિકતા કેટલી થશે તો કે 3 થશે. તો અહીંયા આગળ આમની આણ્વિકતા 1 હોય એવું પણ આપણે ઉદાહરણ આપ્યું, આણ્વિકતા 2 હોય એવું પણ ઉદાહરણ આપ્યું, આણ્વિકતા 3 હોય એવું પણ ઉદાહરણ આપ્યું. અને તમે જ્યારે થિયરી લખો ત્યારે તમે પણ આ ઉદાહરણ આપી શકો છો, રાઈટ? બીજું એક કે 3 થી વધુ પ્રક્રિયકના અણુઓ એક સાથે અથડામણ અનુભવે એવું બહુ સંભવ બનતું નથી. એટલે 3 થી વધુ આણ્વિકતા સામાન્ય રીતે શક્ય બનશે નહીં, રાઈટ? આણ્વિકતા 3 થી વધુ શક્ય નથી. ટૂંકમાં જનરલી એવું નહીં થાય કારણ કે પ્રક્રિયકના શરૂઆતના અણુ પાછા હોય કેટલાક હોય એમ 1 હોય 2 હોય 3 હોય એનાથી વધુ હોવાના નથી. એટલે 3 થી વધુ આણ્વિકતા જનરલી પોસિબલ બનશે નહીં, રાઈટ? તો આ થઈ ગઈ આણ્વિકતાની વાત. હવે અહીંયા આગળ આપણે જે આણ્વિકતા એટલે ખબર પડી અહીંયા એક જ અણુ એટલે આણ્વિકતા 1, અહીંયા 2 એટલે આણ્વિકતા 2. ઊંધી પ્રક્રિયા લખી હોત તો એમાં આણ્વિકતા 2 થાત. આમાં આણ્વિકતા 3 થઈ પણ 3 થી વધુ શક્ય નથી. અને મોટા ભાગે એવું બનશે પ્રારંભિક પ્રક્રિયામાં એક આણ્વિક કે દ્વિઆણ્વિક પ્રક્રિયાઓ હોય, દ્વિઆણ્વિક કે ત્રિઆણ્વિક પ્રક્રિયા હોય તો ઈ દ્વિઆણ્વિકની ત્રિઆણ્વિકની આણ્વિકતા જેટલી થશે એટલો જ એનો પ્રક્રિયા ક્રમ પણ થશે. ટૂંકમાં પ્રારંભિક પ્રક્રિયામાં દ્વિઆણ્વિક અને ત્રિઆણ્વિક આણ્વિકતા 2 હોય તો એને દ્વિઆણ્વિક પ્રક્રિયા કહેવાય. આણ્વિકતા 3 હોય તો એને ત્રિઆણ્વિક પ્રક્રિયા કહેવાય. આણ્વિકતા 2 હોય તો એને દ્વિઆણ્વિક પ્રક્રિયા કહેવાય. આણ્વિકતા 3 હોય તો એને ત્રિઆણ્વિક પ્રક્રિયા કહેવાય. તો આણ્વિકતા 2 કે 3 હોય ત્યારે એનો પ્રક્રિયા ક્રમ પણ સામાન્ય રીતે 2 કે 3 હશે. મતલબ કે એવું કહી શકાય દ્વિઆણ્વિક અને ત્રિઆણ્વિક પ્રક્રિયા માટે એમની આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ સરખા હશે. દ્વિઆણ્વિક અને ત્રિઆણ્વિક માટે એમની પ્રક્રિયા ક્રમ અને આણ્વિકતા સરખા હશે.
પણ એ બધી જગ્યાએ બધું સરખું હોય એવું જરૂરી નથી, કારણ કે આણ્વિકતા એક અલગ વસ્તુ છે, પ્રક્રિયાક્રમ એક અલગ વસ્તુ છે. હવે હું તમને એક સમીકરણ લખીને અહીંયા બતાવું, KClO3 6 FeSO4. આપણે એક સમીકરણ સમજીએ, રાઈટ? KClO3 6 FeSO4 3 H2SO4 that gives, છોકરાઓ દેખાય છે અહીંયા બોર્ડમાં પ્રોપરલી? તો કે હા દેખાય છે. એમાંથી શું મળશે? તો કે એમાંથી મળશે KCl Fe2SO4 thrice H2O. KCl Fe2SO4 ferric sulfate અને H2O. યસ, આમાં બેલેન્સ કરવું હોય તો કંઈક એવું થશે કે KCl એક જ મળશે, આ 3 મળશે, 3 2 6 6 થઈ ગયા, 3 ઓક્સિજન 4 તેરી 12 તેરી 36, ઓક્સિજન 4 તેરી 12, 6 ચોક 24 ને 3, 12 24 ને 3, 12 24 ને 3 એટલે 24 ને 3 27 ને 29 ને 10 39, 39 થવા જોઈએ. તો અહીં 4 તેરી 12 તેરી 36, 36 ને 39, ડન. બરાબર? તો આવી રીતે એમનું કંઈક બેલેન્સ્ડ કેમિકલ ઇક્વેશન થશે. તો KClO3 6 FeSO4 3 H2SO4 that gives KCl 3 Fe2SO4 thrice 3 H2O. હવે આમાં સામાન્ય રીતે પ્રક્રિયાક્રમ 10 હોય એવી ખબર પડે. સામાન્ય રીતે પ્રક્રિયાક્રમ 10 હોય એવું લાગે. એવું લાગે હો, એવું કહું છું, એવું છે નહીં. એવું લાગે આપણને કે ભાઈ એવું આમ આભાસ થાય ભાઈ આનું વેગ સમીકરણ લખો પ્રાયોગિક રીતે, તો આપણને થાય આની 1 ઘાત હોવી જોઈએ, 6 ઘાત અને 3 ઘાત, એવું હોતું નથી. એવું આપણે સ્પષ્ટ આગળ થિયરીમાં ભણી ગયા છે કે એ તો માત્ર પ્રાયોગિક રીતે જ નક્કી થાય, આપણે થિયરી ઉપરથી લખી જ શકતા. પણ આપણે વળી પાછો એક મનમાં ઉભરો આવ્યો, કદાચ એવું હોય તો કે એવું કાંઈ ન હોય એવું લાગે, પણ છે નહીં. બરાબર? હકીકતમાં એનો પ્રક્રિયાક્રમ કેટલો છે? તો કે 2 છે. હવે આ એક્ચ્યુઅલી ટેક્સ્ટ બુકમાં આપ્યું છે. પ્રક્રિયાક્રમ કઈ રીતે મળે? તો કે એ તો તમને ઓલરેડી ખબર છે. પ્રક્રિયાક્રમ માત્ર ને માત્ર પ્રાયોગિક રીતે જ મળે, પણ આ પ્રક્રિયા માટે પ્રક્રિયાક્રમ આપ્યો તો અને ટેક્સ્ટ બુકમાં આપેલો છે, એટલે કદાચ ક્યાંક પૂછે તો આપણને આવડતું હોવું જોઈએ, એટલે અમે લખ્યું છે. રાઈટ? કે આ પ્રકારની પ્રક્રિયા આવડી આપી હોય તો એનો પ્રક્રિયાક્રમ 2 છે એવું ટેક્સ્ટ બુકમાં આપણને આપી દીધું છે પ્રાયોગિક પરિણામોના આધારે. તો આપણે એ પ્રક્રિયા માટે પણ આગળ થોડાક યાદ રાખ્યા હતા, આનો પણ એક યાદ રાખવો પડશે કે ભાઈ એનો પ્રક્રિયાક્રમ કેટલો થશે? તો કે 2 થશે. તો પ્રશ્ન થાય કે એવું કેમ થાય સર કે ભાઈ પ્રક્રિયાક્રમ ક્યારેક અલગ આપણને એમ લાગતું હોય ઓહો અહીંયા તો 6 ને 3 9 ને 10 10 અણુએ ભાગ લીધો તો એ પ્રક્રિયાક્રમ એટલો થયો. તો કે એ છે એમની મિકેનિઝમ ઉપર આધાર રાખતું હોય, એની ક્રિયાવિધિ ઉપર આધાર રાખતું હોય. અને પ્રક્રિયાઓ છે એ એક જ તબક્કામાં સીધી પ્રક્રિયા લીધા બધા અણુઓ જોડાય સીધા બધા અથડામણ અનુભવી નિપજ બની જાય એવું ના બને. પ્રક્રિયાની ક્રિયાવિધિ જોવા જાવ તો ખબર પડે, મિકેનિઝમ જોવા જાવ તો ખબર પડે કે પ્રક્રિયા દરેક વખતે એક તબક્કામાં જ ન થાય. પ્રક્રિયા એક કરતા વધુ તબક્કામાં થાય. પ્રક્રિયા 2 તબક્કામાં થતી હોય, પ્રક્રિયા 3 તબક્કામાં થાય, પ્રક્રિયા 5 તબક્કામાં થાય. અને આપણે ઓલરેડી ઓર્ગેનિકના ચેપ્ટર્સમાં આપણે ભણી ગયા છીએ. 2 સ્ટેપની રિએક્શન મિકેનિઝમ ભણ્યા છે આપણે 11માં ભણ્યા, 12માં ભણ્યા. બરાબર છે? તો રિએક્શન મિકેનિઝમ જે છે એમાં તમે જોયું સ્ટેપ 1 સ્ટેપ 2 સ્ટેપ 3 એવું લખતા આપણે. તો એનો મતલબ કે તબક્કો પહેલો, તબક્કો બીજો એક કરતા વધુ તબક્કામાં થાય. બરાબર? આવી જ આપણે એક ઉદાહરણ લેવું, દાખલા તરીકે હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટનનું એક સમીકરણ આપણે સમજવું હોય તો એ પણ આપણે એના ઉપરથી સમજી શકીએ. રાઈટ? પહેલા આટલું જરાક લખી લેજો, પછી આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડના વિઘટનનું સમજીએ અને એના ઉપરથી 2-3 તારણો મળ્યા છે એ વિચારીએ. રાઈટ? આટલું લખીએ. ઓકે, હવે હાઇડ્રોજન પેરોક્સાઇડ નો આપણે મુદ્દો સમજવો છે. હાઇડ્રોજન પેરોક્સાઇડ નું વિઘટન થાય છે. હાઇડ્રોજન પેરોક્સાઇડ નું વિઘટન થઈ પાણી અને O2 બને છે આયોડાઇડ ઉદ્દીપકની હાજરીમાં આલ્કલાઇન માધ્યમમાં. એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ નું આયોડાઇડ ઉદ્દીપક વડે આલ્કલાઇન માધ્યમમાં વિઘટન કરવામાં આવે. હાઇડ્રોજન પેરોક્સાઇડ નું આયોડાઇડ ઉદ્દીપક વડે આલ્કલાઇન માધ્યમમાં વિઘટન કરવામાં આવે ત્યારે એમાંથી પાણી અને ઓક્સિજન બને છે. આ પ્રક્રિયા છે એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, એટલે પ્રક્રિયા ક્રમ 2 છે. પણ એક્ચ્યુઅલી એ છે એ ડાયરેક્ટ નહીં સમજાય, આમાં આણ્વિકતા 2 છે એ ખબર પડી જાય. પણ પ્રક્રિયા ક્રમ છે એ કઈ રીતે નક્કી થતો હોય તો કે આ પ્રક્રિયા છે એક્ચ્યુઅલી 2 તબક્કામાં થાય છે. રાઈટ? પહેલા તબક્કામાં H2O2 છે એનો એક અણુ ભાગ લે અને આ ઉદ્દીપક ભાગ લે
અને બંને ભેગા થઈને એમાંથી એક પાણીનું અણુ બનશે અને એક IO- બનશે. અને બીજો તબક્કો જે થશે એમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ નો બીજો અણુ ભાગ લેશે અને આમાં જે વધારાનું બન્યું તો IO- કારણ કે પાણીનું અણુ તો આપણે જોઈ છે. ઓકે, વધારાનું શું બન્યું તો IO- E અને વધારાનો એક બીજો હાઇડ્રોજન પેરોક્સાઇડ નો અણુ એક અહીંયા ભાગ લીધો એમાંથી આવું બન્યું. એમાં પાણી તો આપણે કામની નીપજ છે, આ વધારાનું છે. E અને બીજો અણુ એ બે પ્રક્રિયા કરશે. એ બે પ્રક્રિયા કરીને પાછું શું બનાવશે તો કે પાણી બનાવશે. એટલે આમાંથી એક ઓક્સિજન વધ્યો, E ને આનો ઓક્સિજન બે ભેગા થઈ જાય એટલે O2 બનાવશે અને આમાંથી ઓક્સિજન જતો રહ્યો એટલે અહીંયા પાછો I- વધશે. રાઈટ? તો અહીંયા તમે જોવા જાવ તો ફાઇનલી શું બન્યું તો કે જો IO- છે એ અહીંયા વપરાઈ ગયો, અહીંયા બન્યો તો એ મધ્યસ્થી બન્યો છે, મધ્યવર્તી સંકીર્ણ બન્યો છે એવું કહી શકાય, મધ્યસ્થી બને છે. અને I- છે એ તો ઉદ્દીપક તરીકે લેતા હતા તો એ તો ઉદ્દીપક તરીકે લેતા હોય તો આપણને પાછો મળી જાય છે. અને ફાઇનલ પ્રોડક્ટ શું મળી તો કે H2 અને H2 એટલે 2H2O અને O2. તો આ 2H2O અને O2. તો બે તબક્કામાં પ્રક્રિયા થઈ છે અને જ્યારે એક કરતા વધુ તબક્કામાં પ્રક્રિયા થતી હોય ત્યારે કયો તબક્કો વેગ નિર્ણાયક હોય ઓલરેડી તમને ખબર છે. કયો તબક્કો વેગ નિર્ણાયક હોય? યસ, ધીમો તબક્કો છે એ વેગ નિર્ણાયક તબક્કો હોય. અને આ જે બે તબક્કાઓ છે એમાંથી પહેલો તબક્કો છે ને એ ધીમો તબક્કો છે અને ધીમો તબક્કો છે એ હંમેશા વેગ નિર્ણાયક તબક્કો હોય છે. રાઈટ? જે પ્રક્રિયાની મિકેનિઝમમાં ધીમો તબક્કો હોય એ વેગ નિર્ણાયક તબક્કો હોય છે. ધીમો તબક્કો વેગ નિર્ણાયક તબક્કો હોય છે. રાઈટ? હવે આ આખું આપણે ભણ્યા પહેલા આણ્વિકતાની વાત કરી. આણ્વિકતા માત્ર પ્રારંભિક પ્રક્રિયાઓ માટે લાગુ પડે, સંકીર્ણ પ્રક્રિયા માટે લાગુ ના પડે. આણ્વિકતા એટલે શરૂઆતમાં એક સાથે પ્રક્રિયકના જેટલા અણુ અથડાતા હોય, સંઘાત અનુભવતા હોય એને આણ્વિકતા કહેવાય. એક આણ્વિક પ્રક્રિયા હોય, દ્વિઆણ્વિક હોય અને ત્રિઆણ્વિક હોય. 3 થી વધુ આણ્વિકતા સામાન્ય રીતે શક્ય બનતી નથી. રાઈટ? પછી આપણે પ્રક્રિયા ક્રમની થોડી ચર્ચા કરી કે ભાઈ કેમ મળતું હોય તો કે અહીંયા તમે જોવા જાવ તો ધીમો તબક્કો છે અને એનું પેલું વેગ સમીકરણ જો તેમાં H2O2 ની સાપેક્ષે પ્રક્રિયા ક્રમ 1 થશે, I- ની સાપેક્ષે પણ પ્રક્રિયા ક્રમ 1 થશે. રાઈટ? તો આવી રીતે થોડી આપણે આ ચર્ચાઓ કરી છે. ઓકે, હવે આ જે બધી ચર્ચાઓ થઈ છે એના ઉપરથી અમુક તારણો આપણને મળ્યા છે અને એ તારણો આપણે ચર્ચા અહીંયા કરવાની થાય છે. રાઈટ? હવે એ તારણોની ચર્ચા કરવી એમાં સૌથી પહેલી આપણે વાત કરીએ તો આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ બેમાં ફેર શું છે તો કે પ્રક્રિયા ક્રમ છે ઈ પ્રાયોગિક રાશિ છે. પ્રક્રિયા ક્રમ શું છે, કેવું છે તો કે પ્રાયોગિક રાશિ છે એટલે પ્રાયોગિક રીતે મળે છે. તેનું મૂલ્ય કેવું હોઈ શકે તો કે તેનું મૂલ્ય શૂન્ય અથવા અપૂર્ણાંક પણ હોઈ શકે. તેનું મૂલ્ય શૂન્ય અથવા અપૂર્ણાંક પણ હોઈ શકે. પરંતુ આણ્વિકતાનું મૂલ્ય શૂન્ય કે અપૂર્ણાંક શક્ય નથી. કારણ કે મિત્રો તમે આણ્વિકતા કીધી કોને તો કે આણ્વિકતા એટલે શરૂઆતમાં અથડામણ અનુભવતા અણુ પરમાણુ કે આયનની સંખ્યા. હવે પ્રક્રિયા ક્રમ તો પ્રાયોગિક છે હું તો આપણે કેટલા ટાઈમથી ગઈ છે અને એટલો ભાઈ એ વેગ સમીકરણમાં જેટલું મળ્યું એના ઉપરથી પ્રક્રિયા ક્રમ ખબર પડે આપણે ઓલરેડી ભણી ગયા છે. પણ આણ્વિકતા હોઈ શકે તો કે આણ્વિકતા તો ભાઈ શરૂઆતમાં અથડામણ અનુભવતા સંખ્યા પણ અણુ પરમાણુ કે આયનની. તો હવે ઈ તો કઈ અડધો પરમાણુમાં અથડાણું એવું તો કહેવાય નહીં એટલે અપૂર્ણાંક સંખ્યા નથી. શૂન્ય હોય કે શૂન્ય અથડાણા, શૂન્ય અથડાણા તો મતલબ પ્રક્રિયકના અણુ જ નથી, પ્રક્રિયકના અણુ જ નથી તો નિપજ તો બનવાની નથી. મતલબ આણ્વિકતાનું શૂન્ય મૂલ્ય કે અપૂર્ણાંક મૂલ્ય શક્ય નથી. જ્યારે પ્રક્રિયા ક્રમ છે એમના બંને મૂલ્ય શક્ય છે. અપૂર્ણાંક હોઈ શકે, શૂન્ય હોઈ શકે. આપણે જોઈ ગયા છીએ ઓલરેડી પ્રક્રિયા ક્રમ ગણ્યા પણ છે. 1.5 પ્રક્રિયા ક્રમ આવતો તો. રાઈટ? તો પ્રક્રિયા ક્રમ અને આણ્વિકતા વચ્ચે આ ડિફરન્સ છે. ઓકે, પ્રક્રિયા ક્રમ અને આણ્વિકતા વચ્ચે આ ડિફરન્સ છે એટલે આ તારણ ઉપરથી બંનેનો થોડો ડિફરન્સ પણ આપણને મળે છે. બીજો એક ડિફરન્સ આપણે ચર્ચા કરીએ તો એ કંઈક આવો છે
કે પ્રક્રિયાક્રમ પ્રારંભિક કે સંકીર્ણ પ્રક્રિયાઓને લાગુ પડે છે. પ્રક્રિયાક્રમ ગમે ત્યારે આખી પ્રક્રિયા દરમિયાન પ્રારંભિક કયો કે મધ્યસ્થી કયો કોઈ પણ સ્થળે મતલબ કોઈ પણ તબક્કે ઈ પ્રક્રિયાક્રમ એમનો લાગુ પડે. પ્રારંભિક પ્રક્રિયા હોય તો એ લાગુ પડે છે અને સંકીર્ણ પ્રક્રિયાઓને પણ લાગુ પડે છે. પ્રક્રિયાક્રમ છે પ્રારંભિક કે સંકીર્ણ પ્રક્રિયાઓને લાગુ પડે છે. જ્યારે આણ્વિકતા માત્ર પ્રારંભિક પ્રક્રિયાઓને જ લાગુ પડે છે, સંકીર્ણ પ્રક્રિયા માટે આણ્વિકતાનું કોઈ મહત્વ નથી. સંકીર્ણ પ્રક્રિયા માટે આણ્વિકતા છે એનો કોઈ અર્થ નથી. પ્રક્રિયા માટે આણ્વિકતાનો કોઈ અર્થ નથી અથવા કોઈ મહત્વ નથી એવું કહી શકાય. મતલબ સંકીર્ણ પ્રક્રિયા માટે લાગુ જ નથી પડતી તો પછી એને કઈ લેવા દેવા ના હોય. તો અહીંયા ફરી એકવાર આપણને પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા છે એમનો તફાવત આપ્યો છે. રાઈટ? પ્રક્રિયાક્રમનો અને આણ્વિકતાનો તફાવત આપ્યો છે કે પ્રક્રિયાક્રમ પ્રારંભિક સંકીર્ણ બધે લાગુ પડે ત્યારે આણ્વિકતા માત્ર પ્રારંભિકને લાગુ પડે, સંકીર્ણ માટે લાગુ પડતી નથી. રાઈટ? આ બીજો તબક્કો થયો અને બીજું તારણ થયું. અને ત્રીજું તારણ છે કે સંકીર્ણ પ્રક્રિયા માટે ધીમો તબક્કો વેગ નિર્ણાયક છે. તો કે હા, સંકીર્ણ પ્રક્રિયાઓ માટે ધીમો તબક્કો વેગ નિર્ણાયક તબક્કો છે એવું કહી શકાય. અને આ સૌથી ધીમા તબક્કા માટે માટેની આણ્વિકતા સંપૂર્ણ પ્રક્રિયાક્રમને બરાબર હોય છે. સંકીર્ણ પ્રક્રિયા માટે ધીમો તબક્કો વેગ નિર્ણાયક છે આપણે ઓલરેડી ભણી ગયા. પણ ઈ એક નવી વસ્તુ અહીંયા જાણવા મળી છેલ્લે તારણમાં કે ધીમા તબક્કા માટે જો આણ્વિકતા તમે નક્કી કરતા હોય તો ઈ આણ્વિકતા ઈ પ્રક્રિયાના કુલ ક્રમ જેટલી હોય છે. રાઈટ? સંપૂર્ણ પ્રક્રિયાના ક્રમ જેટલી હોય છે. તો 3 કારણો મળ્યા છે. આના ઉપરથી એમસીક્યુ પણ બની શકે અને આણ્વિકતા વાળી થિયરી પૂછાય. તો શરૂઆતમાં આપણે જે લખ્યું આણ્વિકતાની વ્યાખ્યા ના ઉદાહરણો, એક આણ્વિક, દ્વિઆણ્વિક, ત્રિઆણ્વિક, પછી એક હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન અને તારણો, આટલું બધું આપણે લખવાનું થાય. રાઈટ? સો રાઇટ ઇટ ડાઉન. થેન્ક યુ.